कल्पातपतितपनो वाति वात समिंधे वह निर्धत्ते धरणिरुदधि लंघते नैव वेलाम् सोऽयं श्रीमान् निखिल जगताम् अंतरात्मावतीर्णो धर्मं रक्षन् दिशतु कुशलम् स्वामिनारायणो नः। भगवते श्री स्वामिनारायणाय नमो नमः। श्री अक्षर पुरुषोत्तमाभ्यां नमो नमः। श्री गुणातीतानंद स्वामी महाराजाय नमो नमः। श्री भगतजी महाराजाय नमो नमः। श्री शास्त्री जी महाराजाय नमो नमः। श्री योगी जी महाराजाय नमो नमः। श्री प्रमुख स्वामी महाराजाय नमो नमः। श्री महंत स्वामी महाराजाय नमो नमः। सर्वावतारी भगवान स्वामीनारायण જ્યારે આ ધન્ય ધરાને અલંકૃત કરતા હતા એ વખતે ઘણા બધા સાધુઓ, ઘણા બધા સંન્યાસીઓ શ્રીજી મહારાજના યોગની અંદર આવ્યા હતા. એમાંના એક હતા મગનીરામ. આ મગનીરામે ઘરનો ત્યાગ એટલા માટે કર્યો હતો કે માતાજી પ્રસન્ન થાય, દેવીની કૃપા એમની ઉપર થાય. અને ખરેખર એમને એવી સાધના કરી જે સાધનાના પરિપાક રૂપે શારદા દેવી એમની ઉપર પ્રસન્ન થયા. અને મગનીરામે આ શારદા દેવીને પ્રસન્ન કરી અને જ્યારે જે કંઈ જોઈતું હોય અથવા તો જે પ્રકારની એમની ઈચ્છા હોય એ તમામ વસ્તુઓ એના દ્વારા પૂર્ણ થતી હતી. હવે આ મગનીરામ જે પ્રકારે ઉપયોગ કરવો જોઈએ એ પ્રકારે એમનો ઉપયોગ કરતા ન હતા. અને જ્યારે અવળા રસ્તે પોતે જાય છે એ વખતે ભગવાન સ્વામિનારાયણનો એમને સુયોગ પ્રાપ્ત થયો. અને માતાજીએ જ એમને પ્રેરણા આપી કે ખરેખર ભગવાન એના ચરણની અંદર આપણે શીશ નમાવવું જોઈએ અને જીવનની અંદર ખપ રાખી અને ભગવાનની આરાધના કરવી જોઈએ. એ મગનીરામ પછી સાધુ થાય છે. અને સાધુ થયા પછી ખૂબ સરસ રીતે સંપ્રદાયની અંદર પોતે જીવન વ્યતીત કરે છે. એમણે જ પોતાના જીવનની અંદર એક વાત કરી કે મને એવી પ્રેરણા માતાજીએ આપી કે ખરેખર આ બધું છોડી અને ભગવાનને પ્રસન્ન કરવા, આધ્યાત્મિક માર્ગની અંદર ખપ રાખવો, આની આ દેહે આત્યંતિક કલ્યાણ થાય એવા પ્રકારનો વિચાર કરવો. અને બહુ સુંદર હરિલીલામૃતની અંદર વિહારીલાલજી મહારાજે દલપતરામે આ સંદર્ભની અંદર લખ્યું કે મગનીરામ કેવા ખપ સંપન્ન હતા.
એમના માટે દલપતરામ એવું લખે છે કે મહારાજે કહ્યું કે તમારે જો સાધુ થવું હોય તો આ મોટી જટા છે એ જટાને ઉતારી નાખો અને જે જગ્યાએ સંતો પસાર થઈ રહેલા છે એ જગ્યાએ આ જટાના વાળ પાથરવાના અને એની ઉપરથી બધા સંતો પસાર થશે અને ખાસડા ઉપાડવાના સંતોના, એટલે કે શૂઝ બૂટ ચંપલ ઉપાડવાના. આ બધું જો માન્ય હોય તો તમને દીક્ષા આપીએ. અને ખરેખર મગ્નિરામને બધું માન્ય હતું અને મહારાજે એ દીક્ષા એમને આપી. અદ્વૈતાનંદ એમનું નામ આપે છે. એ પોતે એવી વાત કરે છે કે મારા જીવનની અંદર એક જ તમન્ના હતી કે મારું કલ્યાણ થાય, મોક્ષ થાય. એના માટે મેં ઘરબારનો ત્યાગ કર્યો, માતા પિતાનો પણ ત્યાગ કર્યો. પણ હું શરૂઆતની અંદર ખોટા રસ્તે ચડી ગયો. માતાજીની મહેર મારી ઉપર થઈ અને બધું થયું, પણ મેં રસ્તો બરાબર એ લીધો નહીં. એટલે જીવનની અંદર જો ખપ રાખીએ અને સારો રસ્તો લઈએ તો ચોક્કસ ભગવાન પ્રાપ્ત થાય જ. એટલે એમના શબ્દો અને હરિલીલામૃતની અંદર દલપતરામના શબ્દો બહુ સરસ છે કે આધ્યાત્મિક માર્ગની અંદર કેવો ખપ રાખવો જોઈએ. ઘણી વખત અઠવાડિયું ખપ રહે, અઠવાડિયો 10-12 દિવસ આપણને વેગ ચડી જાય વાતો સાંભળી હોય એટલે. કોઈક વખત મહિનો 2 મહિના પાછું ચાલે, કોઈક વખત એકાદું વર્ષ પણ લંબાઈ જાય. પણ આજીવન ખપ રાખવો એ બહુ જ અઘરી વાત રહેલી છે. એટલે હરિલીલામૃતમાં કહેવામાં આવ્યું કે જ્યાં ખાસડા સંત તણા પડે છે ત્યાં બેસવા માર્ગ જો જડે છે. માને મહાભાગ્ય તણો પ્રકાશ કલ્યાણની જો ઉરવોય આશ. કે જો કલ્યાણનો ખપ હોય તો જ્યાં સંતોના ખાસડા ઉતારતા હોય અને પડ્યા હોય ત્યાંય જો બેસવા આપણને મળી જાય તો મોટા ભાગ્ય માને. અઘરું છે. ઘણી વખત તો પહેલી લાઈનમાંથી ઉપાડીને બીજી લાઈનમાં મૂકે તોય પ્રોબ્લેમ થઈ જાય. એક વખત ભીડમાં આમ તેમ કરવું પડે તોય પ્રોબ્લેમ થઈ જતો હોય છે. ત્યાર પછી આગળ સુંદર કહે છે, જો શૂલીએ સંત કદી સુવાળે તથાપિ સદભાગ્ય સુજાણ ધારે. લે સંત પાસે મુખમાહી ઘાસ કલ્યાણની જો ઉરહોય આશ. હવે શૂડી ઉપર ચડાવે એટલે શૂડી તમે બધા સાંભળેલી છે, પણ શૂડી એટલે શું બહુ જ ઓછા લોકોએ કદાચ જોઈ હશે. શૂડી કોઈ પણ માણસને શૂડીની સજા થાય એનો મતલબ કે એ માણસને આમ ઊંધો તુડાવવામાં આવે અને એની જે દૂટી છે, દૂટી એની અંદર એકદમ પોઈન્ટેડ આ ભાગ હોય, એ પોઈન્ટેડ ભાગ એની અંદર આમ નાખવામાં અને માણસને આમ ફેરવવામાં આવે એટલે એના આંતરડા બધા આમ તણાઈ ખેંચાય અને ભયંકર લોહી નીકળે અને એવી દશાની અંદર એને મારવામાં આવે. આ સૂડીની સજા. એટલે કદાચ સંતો સૂડીની સજા આપે તો પણ એના સંગનો ત્યાગ નહીં કરવાનો. આ એક કલ્યાણનો ખપ બતાવવામાં આવે છે. ત્યાર પછી કહે છે કે રજો તમોના ગુણ જો જણાય તો ટાળવા સંત કરે ઉપાય. તે તર્ત છોડે ન પડે પ્રયાસ કલ્યાણની જો ઉરહોય આશ. કે કોઈક વખત આપણી અંદર રજોગુણ, તમોગુણ, સત્વગુણ આ બધા ગુણ હોય. એમાં સત્વગુણને તો કોઈ વાંધો નથી,
પરંતુ રજોગુણ અને તમોગુણની અંદર માણસને વિશેષ આનંદ આવતો હોય છે. રાગ રંગની અંદર લોકોને મજા આવે અને સંતો છોડાવે તો એને તરત છોડી દે, એમાં પ્રયાસ ન પડે. તો સમજવું કે કલ્યાણનો ખપ રહેલો એ છે. એટલે ખપ રાખી સત્સંગની અંદર જો આપણે રહીએ તો એના દ્વારા આત્યંતિક કલ્યાણને આપણે પ્રાપ્ત કરી શકીએ. રાજા મહારાજાઓએ પણ રાજપાટ છોડ્યા પછી કલ્યાણનો એવો ખપ રાખ્યો છે કે ઋષિઓના આશ્રમની અંદર જઈ અને સેવાઓ કરી છે. ઋષિઓની પાસે જઈ સાદા ભોજન અંગીકાર કરેલા છે. એટલે જીવનની અંદર કલ્યાણ માટે હજારો જન્મો આપણે લીધેલા છે. થોડો ખપ રાખી અને જો પ્રયત્ન કરીએ તો આને આ જન્મે આપણે આત્યંતિક કલ્યાણ કરી શકીએ એવી આપણા માટે ખરેખર સુંદર વાત બનેલી છે. આપણા તો સદભાગ્ય રહેલા છે કે આજે આપણને એવી એક પ્રાપ્તિ થયેલી છે. પણ એ પ્રાપ્તિ થયા પછી જો આવો મગની રામ જેવો કલ્યાણનો ખપ રાખીએ અને સત્સંગની અંદર જોડાઈને રહીએ તો કામ ચોક્કસ એ થાય. એટલા માટે આ પરમ પૂજ્ય સ્વામી બાપાના ચરિત્રોનું ગાન પાન આપણે કરીએ છીએ કે આપણે એની અંદર હંમેશને માટે જોડાયેલા રહીએ. એ કોઈક વખત કસોટી કરે તો આપણે કસોટીમાં ઓછા ન ઉતરીએ. કોઈક વખત શરીરના દુઃખો મોકલે, કોઈક વખત સાંસારિક દુઃખો મોકલે, કોઈક વખત વેપાર ધંધાના નોકરીના દુઃખો મોકલે અને કોઈક વખત બધું જ બરાબર ચાલતું હોય અને હખડ ડખડ કંઈક થઈ જાય. એટલે એને લઈ અને આપણો સત્સંગ છે આમ તેમ થઈ જતો હોય છે. પરંતુ એને બરાબર રીતે એ રાખો. સંસાર છે એટલે સુખ દુઃખ તો આવે, સંસાર છે સુખ દુઃખનો દરિયો, એમાં તરી શકે કોઈક જ તરિયો, એમાંથી કોઈક તરી શકે. આપણે જેમ કહ્યું ને કે સંસારનું સુખ અને સંસારનું દુઃખ બે ક્ષણિક રહેલું છે. એટલે સુખને ભોગવીએ ત્યારે સમજવું કે આ જતું રહેશે, દુઃખને ભોગવીએ તો સમજવું કે આ જતું રહેવાનું છે. એટલે આપણે સ્થિરતા અને ધીરતા રાખી અને જો થોડાક અંદર ઊંડા ઉતરીએ તો ખરેખર આનંદ આવશે. આજે પરમ પૂજ્ય સ્વામી બાપા તારીખ 26/9/2023 મંગળવાર રોબિન્સવિલની અંદર વિરાજમાન છે. આજે જલઝીણી એકાદશી છે. એટલે ઠાકોરજીને સમુદ્રની અંદર, સરોવરની અંદર, તળાવની અંદર, નદીની અંદર કે પછી કુંડ બનાવી અને જળ ઝીલાવવામાં આવે. આપણે પણ અહીંયા આગળ ઘણી વખત એ ઉત્સવ માણેલો છે. એ વખતે ત્યાં જુદી જુદી રીતે લોકોએ પ્રસ્તુતિ કરી અને ત્યાં એક કાગળ બાપાને લખ્યો હતો. એ બાપાને કાગળ મળે છે કે સુરત અક્ષરધામમાં શ્રી નીલકંઠ વર્ણી પધરાવાના છે, એની સેવા કરવા બાલ બાલિકાઓએ એક પત્ર લખ્યો અહીંયા આગળથી, આપણા જ સુરતના બાલ બાલિકાઓએ. અને પત્રની અંદર બાપાને એવું લખે છે અને આ પત્ર બાપાને આજે રોબિન્સવિલની અંદર પ્રાપ્ત થયો. એની અંદર લખે છે કે પ્રાણ પ્યારા ગુરુહરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ, અમે બધા બાળકોએ એવું નક્કી કર્યું છે. શું નક્કી કર્યું છે? કે અમે પૈસા કમાઈને સેવા નહીં કરી શકીએ, કારણ કે બાળકો તો કંઈ કમાતા હોય નહીં. અમે પૈસા કમાઈને સેવા નહીં કરી શકીએ, પણ મોજ શોખમાં કાપ મૂકીશું, હરવા ફરવામાં અને નાની મોટી જરૂરિયાતોમાં અમે બધા બાળકો કાપ મૂકીશું. વડીલો દ્વારા અમને જે પૈસા આપવામાં આવે છે, બાળકો કહે છે, એ અમે વાપરીશું નહીં, પણ બચત કુંભમાં ભેગા કરીશું અને પતંગ પણ નહીં ચગાવીએ, પતંગ પણ નહીં ઉડાવીએ અને ફટાકડા પણ અમે નહીં ફોડીએ, એમાં પણ પૈસા અમે બચાવીશું અને બિનજરૂરી જે કંઈ નાના મોટા ખર્ચા હોય એ પણ બધા અમે નહીં કરીએ
અને આ બધી જ રીતે અમે પૈસા બચાવી અને અમારા અંતરની અંદર એક ઈચ્છા છે કે અમારે સેવા કરવી છે, એ સેવાને આપ સ્વીકારજો. અને સ્વામી બાપા ખૂબ રાજી થયા, બાપા અતિશય પ્રસન્ન થયા અને સ્વામીએ અંતરના બધાને એ આશીષ આપ્યા અને કહ્યું કે તમે આટલી બધી બચત કરી અને મંદિરમાં સેવા કરવા માગો છો તો એના દ્વારા મહારાજ અને સ્વામી તમારી પર બહુ જ પ્રસન્ન થશે. ભલે તમારી સેવા નાની છે પરંતુ એ મોટી સેવા ગણાશે, કારણ કે તમે મોજ શોખની અંદર બીજી ત્રીજી રીતે કાપ મૂકીને આ સેવા કરેલી છે. એટલે તમારી પર મહારાજ સ્વામી એક રાજી થશે. અને સ્વામીએ અહીંયા આગળ એક બહુ સરસ શબ્દ, સ્વામી કે આ અનોખી સેવા છે, બચતમાંથી તમે ભગવાનને આપો છો, આ એક અનોખી સેવા રહેલી છે. અને ઘણા બધા હરિભક્તો ભાવિકોએ દેશ પરદેશની અંદર આવી અનોખી સેવાઓ કરેલી છે. જેમ કે કેનેડા શિખરબદ્ધ મંદિર બંધાતું હતું એ વખતે બાળ મંડળના બધા સભ્યોએ, બાળકોએ નક્કી કર્યું કે ઘનશ્યામ મહારાજની મૂર્તિ જે મંદિરની અંદર પધરાવવાની છે, પ્રતિષ્ઠિત કરવાની છે, એની સેવા અમે કરીશું. ખરેખર બધાએ પૈસાની અંદર વાપરવામાં કાપ મૂક્યો અને ઘનશ્યામ મહારાજની મૂર્તિની સેવા એ લોકોએ કરી. આ એક અનોખી સેવા છે. તમને ખ્યાલ હોય તો સારંગપુરની બાજુમાં ખાંભડા ગામ છે અને ખાંભડાના ધરમસિંહભાઈ કોળી હતા. એ બહુ જ ભક્તરાજ હતા, એટલા બધા ભક્તરાજ કે અમે જ્યારે સારંગપુરની અંદર ભણતા ત્યારે જ્યારે બાપા આવે ત્યારે ધરમસિંહભાઈ નાચે બહુ સરસ, અને સંત સ્વામી નામ બહુ ગમતું હતું એ નાચે અને બહુ સુંદર આ નાચતા હતા. હવે એમણે એક વખત પરમ પૂજ્ય સ્વામી બાપાને કહ્યું કે બાપા, હવે મારી પાસે મરણ મૂડીના 10,000 રૂપિયા છે, મારી એવી ઈચ્છા છે કે આ મંદિરમાં આપી દે. 10,000 રૂપિયા એની પાસે હતા મરણ મૂડીના, અને બાપાને આવી વિનંતી કરી કે મારી ઈચ્છા છે કે આ મંદિરમાં મારે આપી દેવા છે. સ્વામી કે પછી તમે શું કરશો? એ કે તમે છો ને મારે શું વાંધો રહેલો છે? તો જો બાપાએ કઈ બધા પૈસા અંગીકાર કર્યા નહીં, કારણ કે એમને પૈસા તો સ્વાભાવિક રીતે જોઈ, પણ એમની ભાવના તો જુઓ કે 10,000 રૂપિયા મારી પાસે છે એ મારે ભગવાનને આપી દેવા છે. 1978ની સાલમાં અમદાવાદની અંદર શાહપુર વિસ્તાર છે, એ વિસ્તારની અંદર એક રમણભાઈ બારોટ, રમણભાઈ હરિભક્ત, આપણા અતિ ગરીબ હરિભક્ત. હવે એને 4 દીકરા ને 4 ગાંડા જેવા, અને 3 દીકરીઓ હતી. એ 3 માંથી એકેય દીકરીના લગ્ન થયેલા નહીં, 4 માંથી એકેય દીકરાના લગ્ન થયેલા નહીં. 7 એક કુંવારા હતા અને પોતે સરકારી નોકરી કરતા હતા. અને આમ બધું ઘરનું વાતાવરણ તો આપણે સમજી શકીએ છીએ, સાવ સામાન્ય બિચારા. અને એની 92 વર્ષની ઉંમર થઈ એ વખતે જે બધું આમ પેન્શનમાં નાન તેન બધું આવે ને, જે કઈ એ 10 લાખ રૂપિયા આવ્યા. એમાં પરમ પૂજ્ય સ્વામી બાપાને કહ્યું કે બાપા, આ 10 લાખ રૂપિયા આવ્યા છે, મને તમારી એવી ઈચ્છા છે કે લાખ રૂપિયા મંદિરમાં આપી દો. સ્વામી કે પણ તમારે 7 જણાને વળાવવાના છે, આના લગ્ન કરવાના છે ને આ બધા ખર્ચા હાથે. એ કે એ તો બધું બાપા થઈ રહેશે બધું, તમે એની ચિંતા ન કરો. મારી એવી ઈચ્છા છે કે અહીંયા આગળ અમદાવાદ મંદિરનો માસ્ટર પ્લાન ચાલે છે, એમાં મારે લાખ રૂપિયા આપવા છે. હવે સ્વામી બાપા એની ભાવના જોઈ અને ખરેખર અતિશય રાજી થઈ ગયા. અને પછી બાપાને કહે છે કે બાપા, એક મને કાગળ લખી આપો. કે શું કાગળ લખવા? કે હું અક્ષરધામમાં તમને બેસાડી દઈશ, એવો કાગળ લખી આપો. ખરેખર બાપાએ એને કાગળે લખી આપ્યો કે હું અક્ષરધામમાં તમને બેસાડી દઈશ. હવે આ પ્રકારે એકદમ પાકું કર્યું. બહુ સરસ એ બાપાની પૂજા હોય ત્યારે પોતે ગાતા અને બાપાને આનંદ કરાવતા રમૂજી સ્વભાવના હતા. તો આવા પણ હરિભક્તો આપણને જોવા મળે જે અનોખી સેવા કરતા હોય. એટલા માટે જેમ કહ્યું ને કે કાયા
મન અને વચન ત્રણે દ્વારા આપણે ભગવાન અને સંતની અદ્ભુત સેવા કરવી કે કાયેન વાચા મનસેન્દ્રિયર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતે સ્વભાવાત કરોમિ યદ્યત સકલમ પરસ્મૈ નારાયણાયેતિ સમર્પયેત. કે મન કર્મ વચનથી જે કંઈ કરીએ એ ભગવાનને અર્પણ કરી દેવું. બધું કંઈ ભગવાન રાખી નથી લેતા, કોઈ દિવસ રાખે નહીં ભગવાન, પણ વચ્ચે વિશ્વાસ આવવો ને એ બહુ જ અઘરો છે. જેને જેને વિશ્વાસ આવી ગયો એ કોઈ દિવસ સેવામાં પાછા ન પડે. અને આપણે એવા ઘણા પ્રસંગો જોયા છે, સાંભળ્યા છે અને અનુભવ્યા પણ છે કે ભગવાનને આપે એ વધતું જ જાય. કોઈ દિવસ તમે જેટલી સેવા કરશો ને, આ એક જીવન મંત્ર રાખજો. હા, તમને શરૂઆતમાં એવું લાગશે કે આમાં કંઈ મળતું તો નથી, પણ ઓવરઓલ ફાયદો છે. જો પૈસાદાર થવું હોય, યોગી બાપા બોલે છે, જો પૈસાદાર થવું હોય તો યોગીજી મહારાજ કે 10મો 20મો ભાગ ચોખ્ખો આપો, અને જેટલું વધારે આપશો એટલું બધું ભગવાન તમને વધારે આપશે. યોગી બાપા પછી કહેતા કે દેના બેંક છે, આ લેના બેંક નથી. હવે બેંકમાં તમે મૂકો છો તોય તમને વ્યાજ તો આપે છે ને, તો આ તો ભગવાનની બેંકમાં તમે મૂકો છો. ઉપરવાળી બેંક બેઠી છે, આપણી માલમ માલ, આજનું ખાણું આજ આપે ને કાલની વાતો એ કાલ. જો ભગવાનને સંતો આપતા જ હોય છે. થોડા સમય પહેલા અમે જામનગરની અંદર પારાયણ કરવા માટે ગયા હતા. જે યજમાન હતા એ યજમાન આમ ભાવિક તો ખરા જ, પણ ખૂબ પૈસાદાર હતા. અને એ પારાયણની અંદર લગભગ દરરોજ 7,000 માણસો આવતા હતા અને દબદબાપૂર્વક એમને ભાગવતની પારાયણ કરાવી. લગભગ આ 7 દિવસ દરમિયાન ઓછામાં ઓછો 50 લાખનો તો પ્રસાદ આપ્યો બધાને. એવી ધામધૂમપૂર્વક કરાવી. અને પછી પારાયણ તો પૂરી થઈ ગઈ એટલે આપણે તો અહીંયા આગળ આવી ગયા. લગભગ થોડા દિવસો પછી એનો ફોન આવ્યો મારી ઉપર. આપણને તો કંઈ ખ્યાલ હતો નહીં, પણ બાપા પછી ભાદરા ગયેલા. હવે ભાદરા ગયેલા બાપા એટલે એ આ યજમાન બધા ત્યાં આગળ આવ્યા હતા અને ભાદરાની અંદર એને સેવા કરવાની ઈચ્છા હતી, કારણ કે જામનગરની નજીક ભાદરા આવે એટલે એમની ઈચ્છા કે આપણે ભાદરાની અંદર સેવા કરીએ. બાપા જે કે એ પ્રમાણે સેવા આપણે ભાદરાની અંદર આપીએ. તો બાપાએ એમને કહ્યું કે ભાદરાની અંદર અત્યારે બહુ જરૂરિયાત નથી, પણ અમારા સુરતની અંદર જરૂરિયાત છે, એટલે ત્યાં તમે 5 કરોડ રૂપિયા આપો. બાપાએ ત્યાં આગળ એ પ્રકારે એમને વાત કરી. તો એમને કહ્યું હા બાપા બરાબર છે, એટલે આપણે 5 કરોડની વાત કરી એટલે અમે આપી દઈશું 5 કરોડ રૂપિયા. અને સારું કમાય છે, એકદમ બહુ લોડેડ છે હરિભક્ત, અને 26 દેશમાં માલ આપે છે. ફેક્ટરી તો આપણો આ શેડ છે, આપણે આ કહીએ સભા મંડપ, આનાથી થોડી મોટી ફેક્ટરી રહેલી છે, પણ ચાલે છે બહુ જબરજસ્ત. સેવા એટલી બધી, જ્યાં માગે ને આપ્યા જ રાખે. અને કે જેમ આપીએ જેમ વધતું જ જાય છે, તો શા માટે ન આપીએ? જેમ માગીએ છીએ વધતું જાય છે તો આપણે આપવું જોઈએ ને. તો એમનો ફોન મારી પર આવ્યો કે બાપાએ મને 5 કરોડની સેવા કરી છે, 1 કરોડ રૂપિયા તૈયાર છે, મારે આપવા ક્યાં, કઈ રીતે આપવાના છે? એટલે આપણને બહુ ખ્યાલ નથી, તમને કોઠારી સ્વામીનો નંબર આપું છું, એને જરૂર ડાયરેક્ટ તમે મોકલી દેજો, જે રીતે મોકલવા બાપાએ કહ્યું પ્રમાણે. તો ખરેખર એમણે પૈસા તો આપી દીધા. થોડા સમય પછી અમે સાઉથ ઇન્ડિયાની યાત્રાએ ગયેલા, ત્યાં પારાયણ હતી, એટલે અમે ત્યાં બેંગ્લોરની અંદર હતા અમે સંતો બધા, ત્યાં હરિભક્ત મળી ગયા અને એમને વાત કરી કે સ્વામી 5 કરોડ પૂરા થઈ ગયા બાપાની દયાથી, બધું પૂરું થઈ ગયું. 4-5 મહિના થયા હતા કે 3-4 મહિના થયા હતા, બધી સેવા પૂરી કરી દીધી બાપાની પહેલા, અને બાપાની દયાથી એટલું સરસ ચાલે છે ને વાત પૂછો માંગે. દિવસે ન વધે એટલું રાત્રે વધે છે, અને રાત્રે ન વધે એટલું દિવસે વધી રહેલું છે. 26 દેશમાં મારો માલ જાય છે, અને ભગવાનની દયાથી કોઈ દિવસ ક્યારે તકલીફ જ નથી પડી. આખું કુટુંબ એટલું પાકું સત્સંગી.
બધા જ પૂજાપાઠ તો વ્યવસ્થિત કરે અને ઘર સફાઈ દરરોજ કરવાની અને રાત્રે 7 વાગે એટલે બધા જ ઘરમાં ભેગા થઈ જવાનું, બસ સત્સંગ કરવાનો. એકેય રવિ સભાની અંદર મોડા ન પડે અને એકે બીજી સભા નાની મોટી ત્યાં જે થતી હોય પરા વગેરેની એમાં પણ મોડા ન પડે અને સત્સંગ આખા ઘરની અંદર પાક્કો કરે. એટલે જો ભગવાન માટે આપણે કરીએ અને આ બાજુ સત્સંગ કરીએ તો ભગવાન તો આ લોકનું સંભાળતા જ હોય છે. એટલે તું મારી જકરમાં તો હું તારી ફિકરમાં. ભગવાન આપણી ફિકર કરે જ, પણ આપણને વચ્ચે વિશ્વાસ જે આવવો જોઈએ ને એ વિશ્વાસ ન આવે તો ભગવાન કરતા હોતા નથી. એટલા માટે ઘણા એ અનોખી આવી સેવા કરી છે. ભગવાન એનું બધું સાંભળેલું છે. એટલા માટે કવિએ બહુ સરસ વાત કરી કે મેરા મુझ में कुछ नहीं जो कुछ है सो तोर. मेरा मुझ में कुछ नहीं जो कुछ है सो तोर. तेरा तुझको सौंपते क्या जाएगा मोर. મારું આમાં કંઈ છે જ નહીં, જે કંઈ છે તારું છે અને હું તને આપીશ એમાં મારું કશું જવાનું નથી, કારણ કે તારું તને આપવાનું છે. ભગવાનને કહે છે. એટલે હરિચરિત્રામૃત સાગરની અંદર એક સરસ વાત કરવામાં આવી, તન ધન જો સંતને અર્થે ન આવે તો અમે એને નિષ્ફળ સમજીએ છીએ. તન અને ધન એ ભગવાન અને ભગવાનના સંતને અર્થે કામ લાગવા જોઈએ અને જો એ કામ ન લાગે તો મહારાજ કહે અમે એને નિષ્ફળ માનીએ છીએ. આ બહુ સુંદર વાત કરવામાં આવી. એટલે આપણે જ્યારે સેવાનું અવસર આવે, તનથી આવે તો તનથી પ્રેમથી સેવા કરવી, મનથી સેવાનો અવસર તો દરરોજ હોય છે, મનથી પણ સેવા કર્યા રાખવી. કોઈક વખત ધનથી પણ સેવાનો અવસર આવતો હોય છે. કઈ આખી જિંદગી ધનથી અવસર આવતો હોતો નથી. અક્ષરધામ કે આખી જિંદગી બાંધાવાના ન હોય તો એક વખત બંધાવાનો, તમારે 2 વખત બંધાવાનું થાય. એક વખત ત્યાં અને જે વિસ્તારમાં તમે રહેતા હો ને ત્યાં, જે વિસ્તારમાં રહેતા હોય ત્યાં સંસ્કાર ધામ બાંધે અને આવા મોટા મંદિરો કોઈક વખત બંધાતા હોય. એટલે તન અને ધનથી પ્રેમથી સેવા કરવી, મહિમાથી સેવા કરવી, અનોખી સેવા કરવી તો બાપા અને મહારાજ રાજી થઈ જાય અને દિવસે દિવસે આપણને એ આપતા જ રહે. કારણ કે જેટલું તમે કૂવામાંથી પાણી ઉલે છો એટલું નવું આવી જાય. તમે ધોલેરા કદાચ કોઈક વખત ગયા હો, આમ તો ગયા જ હો બધા, ધોલેરા તો ગયા જ હો ને. ધોલેરાની બાજુમાં લગભગ પાદરમાં જ આપણે કહીએ એક ધોધ નીકળે છે. ધોધ હજુ પણ નીકળે છે ત્યાં આગળ. હવે ધોલેરા દર્શન કરવા ગયા હતા અને પૃચ્છા કરી કે આ ધોધ ક્યારનો નીકળે છે અંદરથી પાણી. ત્યારે એક ઘરડા દાદા હતા, એમને વાત કરી કે હું નાનો હતો ત્યારથી તો મને સાંભળે છે, મારા પપ્પાએ કહેતા કે આ ધોધ પહેલેથી છે. વર્ષો પહેલા જમીનમાંથી પાણી નીકળ્યા જ રાખે છે. આ કહેવાય પાતાળનું પાણી, એ કોઈ દિવસ ખૂટે નહીં, એ નીકળ્યા જ રાખે પાણી. એમ જેટલું ઉલે છો ને એટલું નીકળ્યા જ રાખે. સંજયભાઈ ઉલેચા જ રાખો, વાંધો જ ના આવે, મહારાજ આપ્યા જ રાખે. એટલે જેટલું આપણે ઉલેચીએ એટલો ભગવાન આપે. ટૂંકમાં અહીંયા આગળ આ બધા હરિભક્તો એક અનોખી સેવા કરી. બાપા એની પર ખૂબ રાજી થયા. તારીખ 28/9/2023 ગુરુવાર, રોબિન્સવિલ. આજે પૂજ્ય વિવેક સાગર સ્વામી દેશમાંથી હવે અક્ષરધામનું જે ઉદ્ઘાટન થવાનું છે ત્યાં આગળ એ પોતે ગયા અને દેશમાંથી જતા હતા તો અમદાવાદથી એક કાપડની મોજડી લઈ ગયા. સરસ મોજડી હતી, એટલે એક મોજડી લઈ ગયા અને પરમ પૂજ્ય સ્વામી બાપા જ્યારે મળ્યા એટલે બંને જણા ત્યાં આગળ ભેટે છે, બધું કર્યું. પછી વિવેક સાગર સ્વામીએ વાત કરી, બાપા હું અમદાવાદથી તમારા માટે એક મોજડીની જોડી લાવ્યો છું, અને બહુ સરસ છે, સુવાડી છે, પહેરવાની મજા આવે એવી છે. એટલે સ્વામી તો એકદમ પેલા થઈ ગયા. અને પછી મહંત સ્વામી મહારાજ બેઠા હતા તો વિવેક સાગર સ્વામીની તો બધા સાધ્યાયી કહેવાય, બધા સરખા એ સંતો બધા કહેવાય. ઉંમરની રીતે જોઈએ તો બહુ જાજો ફેર રહેલો એ નથી, અને બધા સાથે યોગી બાપાનો લાભ લેતા યુવકની અંદર. બીજું ત્રીજો મહંત સ્વામી મહારાજ બેઠા, વિવેક સાગર સ્વામી મહંત સ્વામી મહારાજને પગમાં પગ પકડીને મોજડી પેડાવતા હતા.
એટલે બાપાનામ થોડો સંકોચ તો થાય ને, કારણ કે બધા સાથે ના હોય એટલે. પણ વિવેક સાગર સ્વામી કે મોજડી બાપા સરસ છે અને આમ સારી છે, તમને પહેરવાની મજા આવશે, ખાસ તમારા માટે અમદાવાદથી લાવ્યો છું. એટલે મને ગમી ગઈ એટલે હું લાવ્યો છું. અને એક મોજડી પહેરાવી એક પગની અંદર, અને બીજા પગની અંદર બીજા જે સેવક સંત હતા એમણે એ પહેરાવી. અને સ્વામીને કહે છે કે બાપા અમારી ઉપર રાજી રહેજો અને દુસો સ્વભાવો પ્રકૃતિ ટાળજો, એવી પ્રાર્થના પણ વિવેક સાગર સ્વામી ત્યાં આગળ કરે છે. પણ ભાવ એટલો બધો હતો બાપા પ્રત્યે, તો આપણને લાગે કે વિવેક સાગર સ્વામી પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની સાથે લગભગ 42 વર્ષ ફર્યા છે, અણનમ 42 વર્ષ. અને તમને આશ્ચર્ય થશે, વિવેક સાગર સ્વામીની વાત કરીશ તો એટલા પરફેક્ટ અને એટલા પંક્ચ્યુઅલ કે એ જરાય ગડબડ ન કરે. એનો ઉઠવાનો ટાઈમ, સુવાનો ટાઈમ, અને પહેલા તો બાપાની સાથે થેલો લઈને, પોતે જ થેલો લઈને ફરતા હતા. સવારના પોરમાં ઉઠી બધું કરી પૂજા, થેલાને વ્યવસ્થિત ગોઠવી દે, એમાં કંઠી, માળા, જે કાંઈ પાણી, કંકુ બધું ગોઠવવાનું હોય વ્યવસ્થિત ખાનામાં ગોઠવી દે, અને પોતે જાતે લઈ અને બાપાની સાથે વિચરણમાં એ પોતે ફરતા હતા. વિવેક સાગર સ્વામી કહે છે કે અત્યારે જ્યારે બાપાનું વિચરણ વાંચીએ છીએ ત્યારે એવું લાગે છે કે આપણે આટલું બધું ફરી ગયા. અત્યારે મનાતું નથી કે પ્રમુખ સ્વામી મહારાજે આટલું બધું વિચરણ કરેલું છે. એક એક દિવસમાં 2-3 ગામડા ફરવાના, કથાઓ કરવાની, ચાલુ નગર યાત્રા હોય, નગર યાત્રા ચાલુ હોય. હવે ટ્રેક્ટરની અંદર તમે બેસવાનું, વિવેક સાગર સ્વામી કે ટ્રેક્ટરમાં બેઠા બેઠા સ્વામિનારાયણ પ્રકાશના લેખ લખ્યા છે, કારણ કે 2-3 કલાક તો હાલવાનું હોય, નગારા વાજન બધું વાગતું હોય, ધીરે ધીરે નગર યાત્રા. હવે એની અંદર બેસી બેસી અને લખતા હતા વિવેક સાગર સ્વામી. અને એને ઘણા બધા લેખો લખ્યા છે, પુસ્તકો પણ લખેલા છે. અને દરરોજ પોતે વહેલા ઉઠી જાય, રાત્રે પાછા સૂઈ જાય. ઘણી વખત એવું બને કે બપોરના સમયની અંદર વિવેક સાગર સ્વામીને સુવાનો ટાઈમ ન મળે, કારણ કે બાપા જે ઘરે ઉતરાવે, નવું ઘર હોય એટલે એ લોકોને સત્સંગ કરાવવાનો હોય બપોરના સમયમાં. એટલે વિવેક સાગર સ્વામી જાગીને સત્સંગ કરાવે, બધાને કંઠી બંઠી પહેરાવે. ઘરની અંદર જે મંદિર હોય, ઘર મંદિરની અંદર આપણી મૂર્તિ બધી રાખવાની, બધું વ્યવસ્થિત પ્રતિષ્ઠા કરાવે. આ તે જબરજસ્ત ખટકાવાળા. અને છતાં પણ આપણને લાગે એકદમ ફ્રી હોય. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ 6-6:30 વાગે વોકિંગમાં આવી જાય તો વિવેક સાગર સ્વામી વોકિંગમાં પણ આવી જાય, ત્યાં આગળ બેઠા હોય અને બાપાનો લાભ લે. એકેય લાભ બાપાનો જવા ન દે. બાપા આરામમાં જાય ત્યાર પછી પોતે વાંચવાનું હોય, કારણ કે પ્રવચન કરવાના એટલે વાંચવાનું સ્વાભાવિક રીતે એને વાંચવું જ પડે અને બધી તૈયારી પણ કરવી પડે. પણ એકદમ ખટકો રાખીને એમણે બાપાની સેવા એ કરેલી છે. જેવો બાપામાં ભાવ હતો, એક્ઝેક્ટ એવો ભાવ આજે મહંત સ્વામી મહારાજની અંદર પણ વિવેક સાગર સ્વામીને દેખાય. ખરેખર જે ભાવ છે ને એ બહુ જ અગત્યનો રહેલો છે. ઘણી વખત આપણને એ પ્રકારનો ભાવ રહેવો ને એ બહુ મુશ્કેલ હોય છે. એટલે જેમ શાસ્ત્રોની અંદર વાત કરી કે ભાવમાં ભગવાન રહેલા છે. ભાવે હિ વિદ્યતે દેવો તસ્માત ભાવો હિ કારણમ. આટલી જગ્યાએ ભાવ કોઈ દિવસ બદલવા નહીં દેવાનો. આ શાસ્ત્રની અંદર બતાવવામાં આવ્યું. દેવે તીર્થે દ્વિજે મંત્રે દૈવજ્ઞે ભેષજે ગુરો. આટલી જગ્યાએ એક સરખો ભાવ જ રાખો. યાદૃશી ભાવના યસ્ય સિદ્ધિર ભવતી તાદૃશી. જેવી ભાવના છે પ્રકારની આપણને સિદ્ધિ પ્રાપ્ત થશે. દેવમાં કોઈ દિવસ ભાવ ઓછો નહીં થવા દેવાનો. હા, ક્યારે ભાવ આપણો ઓછો થાય? કોઈક વખત સંકલ્પ પૂરા કરે ખરા, કોઈક વખત ન પણ કરે. કોઈક વખત આપણા ઘરની અંદર હરખું રહે, કોઈક વખત ન પણ રહે. પણ ભાવમાં ફેરફાર થઈ જાય આપણને દેવની અંદર. તો દેવમાં કોઈ દિવસ ભાવ ઓછો નહીં થવા દેવાનો, વધારવાનો ખરો, ઓછો નહીં થવા દેવાનો. દ્વિજે અને તીર્થે, એટલે કે તીર્થની અંદર કોઈક વખત આપણને એવું દેખાય તો એ વાતાવરણ વ્યક્તિનો દોષ છે, પણ તીર્થનો દોષ રહેલો નથી. તીર્થ તો પવિત્ર જ રહેલું છે, પણ કોઈ વ્યક્તિ આમ તેમ એવા હોય તો એની અંદર આપણને એવું લાગે. પણ તીર્થની અંદર ભાવ ફેર થવા દેવો નહીં.
અને એવા જે ભક્ત હોય, દ્વિજ એટલે બ્રાહ્મણ એટલે કે શુદ્ધ ભક્ત, એના વિશે પણ ભાવ ફેર થવા ન દેવો. દૈવજ્ઞે ભેષજે અને ગુરુ, જે ખરેખર ગુરુ હોય એમના વિશે પણ આપણે ક્યારેય ભાવ ઓછો થવા દેવો નહીં, એ અહીંયા આગળ વાત કરેલી છે. એટલા માટે ભાવ ખૂબ જ અગત્યનો રહેલો છે. નિવૃત્તિ અપી મૂઢાય પ્રવૃત્તિ ઉપજાયતે પ્રવૃત્તિ અપી ધીરસ્ય નિવૃત્તિ ફલ ભાગીની. અષ્ટાવક્ર ગીતાની અંદર આ એક શ્લોક આપવામાં આવેલો છે. જો આપણે ભાવના એવી સરસ રાખીએ તો તમે નિવૃત્તિ લઈને બેઠા હો તો પણ એ શ્રેષ્ઠ છે, અને જો ભાવના બરાબર ન હોય તો નિવૃત્તિ પણ પ્રવૃત્તિ છે, અને પ્રવૃત્તિ વાળો પણ નિવૃત્ત રહેલો છે. એટલા માટે ભાવના દરેક જગ્યાએ અગત્યની રહેલી છે. એક શ્લોક ભર્તૃહરિ રાજાએ આ લખેલો છે. ઘણી વખત આપણે દર ગુજર કરીએ પણ જો ક્ષમા બુદ્ધિથી ન કરેલું હોય તો એનું કોઈ ફળ આપણને એ પ્રાપ્ત થતું નથી, ફળથી વંચિત રહી જઈએ. ફક્ત એક ભાવના ન હોય અને તમે આટલું કરો તો એ તમને ફળ જ ન મળે. હવે કોઈ માણસ ખાઈને ભૂખ ન ભાંગે, એવું આપણે ખાઈ ખરા પણ ભૂખ ન ભાંગે મતલબ શું? તમે ચાલો અને પંથ જ ન કપાય તો એનો મતલબ શું છે? એનો મતલબ કે કંઈક એમાં ફેરફાર કરો. ભર્તૃહરિ રાજા લખે છે બહુ કે ક્ષાંતમ ન ક્ષમયા ગૃહોચિત સુખમ ત્યક્તમ ન સંતોષત સોઢાદુ સૈન્લવાત તપના ક્લેશાન્ન તપ્તમ તપઃ ધ્યાતમ વિત્તમહર્નિશમ નિયમિત પ્રાણે ન શંભુરે પદમ તત્તત કર્મ કૃતમ યદેવ મુનિભિઃ તેસ્તૈઃ ફલેર્વંચિતઃ. આટલું બધું કર્યું પરંતુ તે પ્રકારના ફળથી એ માણસ વંચિત રહી ગયો, એને તે પ્રકારનું ફળ મળ્યું નહીં. શું? તો કે દર ગુજર કર્યું પણ ક્ષમા બુદ્ધિથી એ નહીં. ઘરમાં સુખ છોડ્યા પણ સંતોષ વૃત્તિથી નહીં. અસહ્ય ટાઢ તડકો વગેરે પણ સહન કર્યા પણ એ તપ ન કર્યો, અને ધનનું ધ્યાન કર્યો પણ ભગવાનના ચરણનું ન ધ્યાન કર્યો. તો મુનિ જેવા બધા કર્મો કર્યા પરંતુ એને ફળ કોઈ પણ પ્રકારનું મળ્યું નહીં. કર્મ બધા સારા કર્યા પણ ભાવના બરાબર હતી નહીં. એટલે ભાવ કેતા ભાવના એ ખૂબ જ અગત્યની રહેલી છે. એની અંદર સત્પુરુષની મોનોપોલી રહેલી છે. બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ કોઈ પણ કર્મ કરતા, પ્રમુખ સ્વામી મહારાજ કોઈ પણ કર્મ કરતા, અને આજે સત્પુરુષ કોઈ પણ કર્મ કરે છે એ ભાવનાથી કરે છે. એક વખત સારંગપુરમાં પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ પધારેલા, અને એ વખતે પૂજ્ય સંતો, પાર્ષદો અને સાધકો ત્યાં સારંગપુરની અંદર હતા, અને ખટારાની ઈંટ આવી અને ઉતારવાનો હતો. ખટારાની ઈંટનો ખટારો ઉતારવાનો હતો. એ વખતે બધા સંતોને કહેવામાં આવ્યું કે ઝડપથી આપણે બધાએ સભાની અંદર ગોઠવાઈ જવાનું છે, પણ આ ખટારો છે બધાએ ઉતારવાનો છે. એટલે બધા સંતો કછોટો મારીને ગોઠવાઈ ગયા ઉપર ને ફટાફટ. ત્યાં તો બધા જોવા ન જોઈ અને તરવરિયા બધા, અને આખો ખટારો ફટાફટ ઉતારીને બધા જે કાંઈ કપડાં આમ તેમ થયા હોય બધું સરખું કરીને નાહી ધોઈને પાછા ગોઠવાઈ ગયા સભાની અંદર. ટાઈમે 8 વાગ્યે બધા ગોઠવાઈ ગયા. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ એ ત્યાં દેરીએ દર્શન કરવા માટે એમને આ દ્રશ્ય પણ જોયું, પછી પાછા સભામાં આવી ગયા. ને ત્યાં સ્વામીએ સભાની અંદર સરસ વાત કરી કે જો હમણાં જ ઈંટનો ખટારો આવ્યો, હવે ઈંટનો ખટારો આવ્યો એમાં બધા ઉતારતા હતા ઈંટ, એની અંદર ઘણી પ્રકારની ભાવના વાળા આ બધા જોવા મળ્યા, અને ઘણા આ પ્રકારે કે ઉતારતા હશે. એમાં સ્વામીએ વાત કરી કે ઘણા એવા આની અંદર કદાચ હશે કે હવે નારાયણ મુનિ સ્વામી ને જ્ઞાનેશ્વર સ્વામીએ જાહેરાત કરી છે કે ખટારો ઉતારવાનો, કે આપણે એની તો માનવું જ પડે ને, આપણે સાધકમાં આવ્યા તેનું માનવું જ પડે. એટલે
ઉતાર્યો ખટારો. ઘણા એવા કે હવે કીધું છે તો કરી નાખીએ, આપણે ઉતારી નાખીએ, બીજું શું, ઉતારી નાખીએ કીધું છે એટલે. અને ઘણાએ કહ્યું કે હવે આપણી પાસે 10-15 મિનિટનો ટાઈમ છે અને સેવા કરી નાખીએ, ચાલો ને બધા કરે છે તો આપણે કરી નાખીએ. પણ કે આમાં એવાય ભાવનાવાળા હશે કે આ ઈંટ ની સેવા મને મળી, મારા કેવા સદભાગ્ય. મોટા મોટા લોકોને, દેવતાઓને જે સેવા ન મળે એ સેવા મને ઈંટ ઉતારવાની મળી, આ મારા કેવા સદભાગ્ય. હવે આવી ભાવનાથી જેને ઉતાર્યું હશે એને અદ્ભુત ફળ મળ્યું. ઉતાર્યું તો બધાએ, ઈંટો તો બધાએ જ ઉતારી છે, ફળ એની અંદર જુદા જુદા પ્રકારનું પ્રાપ્ત થયું. કારણ ભાવના બદલાઈ ગઈ. જેવી ભાવના એવા જ પ્રકારનું આપણને ફળ પ્રાપ્ત થાય. એટલે ભાવના શુદ્ધ અને પવિત્ર બરાબર રીતે એ રાખવી, એવી સ્વામીએ અહીંયા આગળ એક વાત કરી. તારીખ 29/9/2023 શુક્રવાર, રોબિન્સવિલ. પરમ પૂજ્ય સ્વામી બાપાએ એક આદર્શ સેવાનું ચિત્ર પત્ર દ્વારા એક આલેખ્યું. એની અંદર સત્પુરુષની મરજી પ્રમાણે સેવા કરવી, બાપા કેવી રીતે સેવા કરવી આટલા મુદ્દા બતાવે છે. આમાં બધું જ આવી ગયું. આમાં બરાબર સાંભળજો, સેવા કેવી રીતે કરવી એમાં બાપા મુદ્દા બતાવે. સ્વામી કે સત્પુરુષની મરજી પ્રમાણે સેવા કરવી. મરજી વિના લાખો ટન સેવા કરે તો પણ કંઈ કામની નથી. આપણે આપણી રીતે લાખો ટન સેવા કરીએ તો બાબા કે મરજી વિના કોઈ કામની સેવા નથી. ત્યાર પછી કહે છે કે આજ્ઞા પ્રમાણે શિસ્તથી સેવા કરવી. એક તો આજ્ઞા પ્રમાણે કરવી અને શિસ્ત રાખીને સેવા કરવી. ત્યાર પછી કહે છે કે મહારાજ સ્વામી અને સત્પુરુષ સિદ્ધાંત આપણો એ સાચા છે. ત્યાર પછી આપણને જે કઈ નાની મોટી સેવા મળે એની અંદર સમજણ અને નિષ્ઠા રાખી એકદમ સાચો ભાવ રાખીને સેવા કરવી. ઘણા સમયની અંદર આમ તેમ એ થઈ જાય, કોઈક વખત અહમ મમત્વ પણ આવી જાય, કોઈક વખત મારું તારું પણ એ આવી જાય એની અંદર. પણ સ્વામી કે સમજણ રાખી નિષ્ઠાથી સેવા કરવી. હવે બાપા અગત્યનું કહે કે માથે 10 મણ બરફની પાટ મૂકીને સેવા કરવી. આ રવિ સભાની અંદર દર વખતે પ્રશ્ન જ થાય છે. રવિ સભા જ્યારે થાય ને તો પાર્કિંગની અંદર બધા હરિભક્તો ગાડીઓ મૂકવા આવે ને તો ત્યાં તો સ્વયંસેવકો બિચારા પાર્ક કરતા હોય, સેવા કરતા હોય. અમુક હરિભક્તો આવે ને કે ના મારી ગાડી અહીં જ રહેશે. અરે પણ કે ભાઈ થોડીક તને કોણે કીધું મારી સેવા શું છે તને ખબર છે? એમ કરીને હવે બિચારો પેલો તો ઊભો બેઠો હોય, હવે એને કંઈ બોલાય નહીં, કરાય નહીં. અને જો કંઈક બોલવા જાય તો પેલા માને નહીં, ઝઘડો જ કરે ત્યાં ને ત્યાં. આવે રવિ સભામાં ક્રોધ ટાળવા અને પ્રારંભ જ ક્રોધથી કરી નાખેલો. હવે કઈ રીતે આ સ્વભાવો ટળે? એટલે જેટલા કંઈ સેવામાં ગોઠવાઈ ગયેલા હોય એને બધાએ બરફની પાટ મૂકીને સેવા કરવાની. અને સ્વામી કહે કે દાસ ભાવ રાખી અને સેવા કરી, કે બસ આપણે દાસ ભાવ રાખીને સેવા કરી, મહિમા અને દિવ્ય ભાવ રાખીને સેવા કરવી. અને પછી છેલ્લે બાપા કહે છે સંપીને અને નિયમ ધર્મ રાખીને સેવા કરે તો એને વિશેષ ફળ પ્રાપ્ત થાય. અને સેવા કરતા કરતા વાણીનો વિવેક રાખે અને બધાને વિશે દિવ્ય ભાવ રાખે. હવે આમાં બધું જ આવી ગયું. આમાં કોઈ વસ્તુ આખા સંપ્રદાયમાં જેટલું આપણે દરરોજ કહીએ છીએ ને એટલું બધું જ આની અંદર એ આવી ગયો. સાચી સેવાની રીત બાપાએ બતાવે. પણ એક ભાગવતની અંદર બહુ સુંદર શ્લોક આવે છે અને વૃત્રાસુર નામનો દૈત્ય બોલે છે. બહુ સરસ એ બોલે છે કે હે ભગવાન, હું તમારા દાસનો દાસ થઈ અને વર્તી શકું એવી મારી ઉપર દ્રષ્ટિ કરજો, કૃપા કરજો ને સેવા મારાથી આ પ્રકારની થાય એવી કરુણા કરજો. અહમ હરે તવ દાસાનુદાસો એમ કરી અને આખો ત્યાં આગળ પોતાનો જે ભાવ છે પ્રદર્શિત કરે છે. હે ભગવાન, અહમ હરે તવ દાસાનુદાસો એમ કરી અને ભગવાનને કહે છે કે ભગવાન એક તમારા દાસનો દાસ હોય
એની પણ હું હંમેશને માટે સારામાં સારી સેવા કરી શકો એવી મારી ઉપર આપ કૃપા કરજો અને કરુણા કરજો. ભગવાને આશીર્વાદ પણ એને એ આપેલા છે. એટલા માટે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ 1990માં ન્યુયોર્કની અંદર હતા અને બાપાએ ત્યાં આગળ એક સરસ સેવાની વ્યાખ્યા કરી કે મહિમા, સમજણ, સાંખ્ય, જ્ઞાન આ ત્રણ રાખીને જેટલા સેવા કરે એ બધા સ્વામી કે એકાંતિક. કેટલી સરસ વ્યાખ્યા. મહિમા, સમજણ અને સાંખ્ય ભાવ રાખી અને સેવા કરે એ તમામ સ્વામી કે એકાંતિક રહેલા છે. પરમ પૂજ્ય યોગીજી મહારાજનું સૂત્ર હતું, સેવા એ જ એકાંતિકપણું. અને સેવાની અંદર યોગીજી મહારાજ એટલો ભાવ કે ન પૂછો એ વાત. તો આ બધા સત્પુરુષોનો એક જ આપણને અભિપ્રાય આ જોવા મળે. 1987 થી 1995 અમેરિકાની અંદર એક રાષ્ટ્રવ્યાપી સંશોધન કરવામાં આવ્યું. અમેરિકામાં સંશોધન કર્યું. લગભગ 21,000 લોકોની ઉપર સંશોધન કરવામાં આવ્યું. અને એ લોકો સંશોધનમાં બહુ માનતા હોય છે, અમેરિકનો, આ બાજુ યુરોપિયનો બધા. અને એ લોકો એટલા બધા ઊંડા ઉતરે કે ન પૂછવા. એનો સ્વભાવ જ એ રહેલો છે. તમને વચ્ચે એક વાત કરી દો. એક ડેનિયલ સ્મિથ કરીને અમેરિકન એ ભારતની અંદર આવે છે અને એને જાણ્યું કે પંચરાત્ર નામનો એક ભારતમાં ગ્રંથ છે. આપણે આ ગ્રંથના વિશે એક સંશોધન કરવું છે. પ્યોર ક્રિશ્ચનો, એકદમ હે હિન્દુ નથી પણ હિન્દુનો ગ્રંથ. એને આ સાંભળો એટલે એને વિચાર થયો કે પંચરાત્ર ઉપર આપણે સંશોધન કરવું છે. તમે ઘણી વખત બે શબ્દો સાંભળ્યા છે, આગમ નિગમ. આગમ એટલે વેદ અને નિગમ એટલે આ પંચરાત્ર. જેવા વેદો અગત્યના છે એવા જ આગમ ગ્રંથો પણ અગત્યના રહેલા છે. તો આગમ ગ્રંથો ઉપર સંશોધન કરવાનો એને વિચાર કર્યો અને ડેનિયલ સ્મિથ અમેરિકાથી ભારતમાં આવ્યા. આખા ભારતની અંદર જેટલી લાઇબ્રેરીઓ મોટી મોટી હતી બધી લાઇબ્રેરીઓમાં ગયા અને બધી જ લાઇબ્રેરીઓમાંથી જઈ પંચરાત્રની જેટલી પ્રતો એને મળી બધી જ પ્રતો એને ભેગી કરી. અમુક સંસ્કૃતમાં જ હોય સ્વાભાવિક રીતે, અમુક તમિલની અંદર હોય, અમુક કંઈક મલયાલમની અંદર હોય, અમુક કન્નડની અંદર. આખા ઇન્ડિયામાંથી બધું ભેગું કર્યું એને અને પંચરાત્ર ઉપર એને 20 વર્ષ સંશોધન કર્યું. 20 વર્ષ અહીંયા આગળ. અને અમુક અંગ્રેજી એનું કર્યું, અમુક તમિલ હતો એનું પોતે સંસ્કૃત કરાવ્યું. લગભગ એને 108 જેટલી પંચરાત્રની જે સંહિતા બધી ભેગી કરી. હવે આપણા સંતો પૂજ્ય પરમ પુરુષ સ્વામી એ પંચરાત્ર આગમ ઉપર પીએચડી કરતા હતા. અમે જ્યારે નાર્સમાં હતા પીએચડી કરતા હતા તો સાથે જ હતા એ પરમ પુરુષ સ્વામી પીએચડી કરવામાં. તો એ પરમ પુરુષ સ્વામી આખા ઇન્ડિયામાંથી પોતે આ બધી પ્રતો ભેગી કરતા હતા અને જાણવા મળ્યો કે સૌથી વધારે ખજાનો પંચરાત્રનો આ ડેનિયલ સ્મિથે ભેગો કરેલો છે. ક્રિશ્ચન ઊંડો ઉતર્યા. 20 વર્ષ સુધી સંશોધન કર્યું અને બધી જ પ્રતો એમને ત્યાં આગળ લઈ ગયેલા છે અમેરિકાની અંદર. એને ઝેરોક્સ પણ ત્યાં આગળ કરાવ્યો, એટલે કે ફોટોકોપી કરાવી. હવે એક ગ્રંથ મળતો નહોતો પરમ પુરુષ સ્વામીને અને એ વખતે હું ઇંગ્લેન્ડની અંદર હતો 3 વર્ષ ત્યાં. તો મને એને કાગળ લખો પરમ પુરુષ સ્વામીએ કે ત્યાં તમે સ્વામી છો તો એક ઇન્ડિયા હાઉસ લાઇબ્રેરી છે, એ લાઇબ્રેરીમાંથી પરમ આગમ ચૂડામણી નામનો ગ્રંથ છે. આપણા ભારતના કોઈ ઠેકાણે મળતો નથી, કોઈ લાઇબ્રેરીમાં તપાસ કરી પણ મળતો નથી અને મારે ઉપયોગી ગ્રંથ છે તો મને તમે મોકલજો ને લંડનથી. મેં કીધું કંઈ વાંધો નહીં, હું મોકલીશ. અમે ત્યાં આગળ ગયા. હવે આ તો બધા ક્રિશ્ચિયન છે અને ત્યાં એનો કોઈ આપણા શાસ્ત્રોની જોડે લેવા દેવાય નથી, એને વાંચતા નથી આવડતું, પાછું સંસ્કૃત વાંચતા નથી આવડતું. અને આ તો જૂની જૂની પ્રતો રહેલી છે. અને જ્યારે અંગ્રેજો ભારતમાં આવ્યા હતા ત્યારે આ લઈ ગયેલા બધું. અને ત્યાં ઇન્ડિયા હાઉસ લાઇબ્રેરીની અંદર હું ગયો અને ત્યાં તપાસ કરી કે આવી એક
તમારે જોઈએ છે પરમ આગમ ચૂડામણી ગ્રંથ છે તમારી લાઇબ્રેરીમાં, એવું તમારા કેટલોકમાં બોલે છે. ખાલી આપણે બોલ્યા હતા તો 5 મિનિટમાં તો ગ્રંથ હાજર મસ્ત કરી દીધો અને આમ ઘોડી પર આવીને મૂકી દીધો ગ્રંથ. એવો આમ સરસ સાચવેલો હતો. એ ગ્રંથ ઓછામાં ઓછો 200 થી 300 400 વર્ષ જૂનો હશે. અને મેં કીધું આની ફોટોકોપી જોઈએ. તમે ફોટોકોપી આમ નાખો તો પેપર તો તૂટી જાય. એટલે તમે ક્યાંથી આવો છો? કીધું કે ત્યાં નિસદંડમાં અમારું મંદિર છે, બીએપી સ્વામિનારાયણ મારી સંસ્થા છે. તો કે તમે જાઓ, તમારું એડ્રેસ આપતા જાઓ, કેટલા રૂપિયા થશે, કેટલા ડોલર પેલા પાઉન્ડ થશે એ અમે તમને જણાવીશું. એટલે અમે તો આવતા રહ્યા. અને બીજે દિવસે બપોરે લેટરે આપણા મંદિરે આવી ગયો એનો. અને લોકોએ કહ્યું કે આ પરમ આગમ ચૂડામણી ગ્રંથ જો તમારે ફોટોકોપી કરવી હોય તો આના 1200 પાઉન્ડ થશે. એ વખતે જે ભાવ ચાલતો હતો ને, અમે જ્યારે તપાસ કરી તો લગભગ એના 95,000 થતા હતા આપણા રૂપિયા. એટલે પરમ પુરુષ સ્વામીને કહ્યું કે સ્વામી 95,000 રૂપિયા થાય છે, એટલે લાખ જેવું થયું ને, 1 લાખ રૂપિયા જેવું થાય છે. જો તમારે જરૂર હોય તો આની ફોટોકોપી કરીને તમને ત્યાં મોકલી દઈએ. એ કે થોડીક વાર ઉભા રહો ને, આપણે અહીંયા ભારતમાં ઓર તપાસ કરીએ, કદાચ ક્યાંક મળી જાય તો લાખ રૂપિયા ખર્ચવા નહીં, નહીતર પછી આપણે ખર્ચવા જ પડશે લાખ રૂપિયા, કારણ કે અગત્યનો ગ્રંથ હતો. હવે પરમ પુરુષ સ્વામીને લોકો કલકત્તાની અંદર ગયા. ત્યાં કલકત્તાની અંદર એશિયાટિક લાઇબ્રેરી છે. એશિયાટિક લાઇબ્રેરીની અંદર આ પરમ આગમ ચૂડામણી ગ્રંથ હતો આખા ભારતમાં. અને એ લોકોને વિનંતી કરી કે અમારે ફોટોકોપી કર. કે વાંધો નહીં, કરી લો આ તમે ફોટોકોપી. કેટલો ખર્ચ થશે? 200 રૂપિયા. 200 રૂપિયામાં એ ગ્રંથ છે ફોટોકોપી થઈ ગયો. જો એ 200 રૂપિયામાં ન થયો હોત તો લાખ રૂપિયા આપણે ખર્ચવા પણ તૈયાર હતા. હવે એ ગ્રંથ એ લોકોનો વાંચતા જ નથી આવડતો, પણ ઊંડા કેટલા ઉતરે છે જબરજસ્ત. દુડિયાઓ અથવા તો કહીએ કે અંગ્રેજો અથવા તો યુરોપિયનો કે અમેરિકનો, એ લોકો કે કેનેડિયનો આપણે કહીએ, એ લોકો ઊંડા ખૂબ ઉતરે. કોઈ પણ સંશોધન એ વ્યવસ્થિત કરે તો અમેરિકાની અંદર 1987 થી 1995 એ લોકોએ રાષ્ટ્રવ્યાપી એક સંશોધન ત્યાં આગળ કર્યું. અને શું સંશોધનની અંદર તારણ આવ્યું? 21,000 લોકો ઉપર કર્યું. તો કે જે લોકો અઠવાડિયે, બરાબર સાંભળજો, જે લોકો અઠવાડિયે 1 વાર સેવા કરવા કોઈ પણ જગ્યાએ જાય છે એની આવરદા 7 વર્ષની વધી જાય છે. જો અક્ષરધામમાં તમે સેવા કરવા જાઓ છો ને, અને અહીંયા આગળ મંદિરે પણ તમે સેવા કરવા આવો છો, અઠવાડિયે 1 વખત સેવા કરવા કોઈ જાય તો એની આવરદા 7 વર્ષની વધી જાય છે. એટલે હવે તમને કેવું નહીં પડે કે અક્ષરધામની અંદર સેવા કરવા માટે તમે જાઓ, કારણ કે એની અંદર આવરદા વધે છે. હવે આપણને ભગવાનની બુદ્ધિ આપી છે, આવરદા વધે કઈ રીતે? તો એનું સુંદર અહીંયા આગળ કન્ક્લુઝન આપે છે કે કોઈ પણ માણસ ધાર્મિક સ્થળે જ્યારે સેવા કરવા માટે જાય છે એ વખતે એ ત્યાં આગળ ભાવનાથી સેવા કરતો હોય છે. આપણે કોઈ પણ અક્ષરધામમાં જઈએ કે અહીંયા આગળ આવી એક મંડળમાં સેવા કરીએ તો ભાવનાથી આપણે સેવા કરીએ, અને જેનું મન ભાવનાથી સભર થાય એ મન સ્વસ્થ થાય, અને જેનું મન સ્વસ્થ થાય એનું તન પણ સ્વસ્થ રહે, અને જેનું મન સ્વસ્થ ન હોય એનું તન પણ કોઈ દિવસ સ્વસ્થ ન રહે. એટલે જો આ સંશોધનને અંતે આટલો એમને પણ એ આપણને બતાવ્યું. એટલે આપણે તો વારે વારે કરીએ છીએ ને કહીએ છીએ કે સેવા કરો, સેવા કરો, સેવા કરો. છેક આપણે તો ઉપરથી ચાલ્યું આવે છે મહારાજના વખતની, અને બધા હરિભક્તો અને સંતો બધા સેવા કરે છે. આજે તમે જુઓ, આપણે અહીં જાણીએ છીએ અક્ષરધામની અંદર બહેનોને એવું કહેવામાં આવેલું કે દરરોજની 300 બહેનોની જરૂર છે આ પથ્થરને ઘસવા માટે. તો આપણે તો 300 ની જરૂર હતી, પણ આશ્ચર્યની વાત છે જેટલી જરૂરિયાત હતી એના કરતા વધારે થઈ ગયા. જેટલી જરૂરિયાત હતી એના કરતા વધારે થઈ ગયા. અને અત્યારે પણ અક્ષરધામની અંદર જે બધા સેવા કરવા જાય છે, આપણી જેટલી જરૂરિયાત છે એટલી તો સંતોષાઈ જાય છે,
પરંતુ એના કરતા અત્યારે વધારે બધા સેવા કરવા માટે લાલાયિત થઈ રહેલા છે. આ શું સૂચવે છે કે આપણા હૃદયની અંદર ભાવના રહેલી છે, અને ભાવના છે એટલે એના દ્વારા મહારાજ અને સ્વામી આપણી ઉપર રાજી થશે, અને આપણું તન તો સ્વસ્થ રહેશે, મન સ્વસ્થ રહેશે, અને સાથે સાથે આવરદા પણ આપણી ભગવાન સારી કરશે અને લંબાશે. એટલે કે આપણે બધા મહારાજ અને સ્વામીની સારી રીતે ભક્તિ કરી શકીશું. અહીંયા આગળ પરમ પૂજ્ય સ્વામી બાપા તારીખ 3/10/2023 મંગળવાર રોબિન્સવિલની અંદર વિરાજમાન છે. અને અહીંયા બાપાને એ ઉત્તમ યોગી સ્વામીએ એ એક વાત કરી કે બાપા એક લેખિત પ્રશ્ન મૂક્યો છે કે અમે આ પ્રશ્નનો ઉત્તર લેખિતમાં જ એટલે કે અમે લખાણમાં જ ઈચ્છીએ છીએ. સ્વામી કે વાંધો નહીં. અને એમાં આ પ્રશ્ન બાપાને એ પૂછવામાં આવેલો હતો કે કેન યુ રાઇટ 3 reasons why you built અક્ષરધામ રોબિન્સવિલ, કે તમે આ રોબિન્સવિલની અંદર અક્ષરધામ બાંધ્યું એની પાછળના 3 કારણો આપો, અને પણ અમને લખાણની અંદર આપો કારણ. તમે શા માટે અહીંયા આગળ મંદિર બાંધ્યો? તો બાપાએ પહેલું કારણ આપ્યું સંસ્કાર આપવા. બીજું કારણ બાપાએ આપ્યું કે સનાતન ધર્મની અભિવૃદ્ધિ માટે. અને ત્રીજું કારણ બાપાએ આપ્યું કે ધર્મ આદિકની અભિવૃદ્ધિ માટે. આ 3 કારણ બાપાએ આપ્યા. મંદિર પાછળ બાપાનો હેતુ આ રહેલો છે. 3 હેતુ મંદિર બાંધવા પાછળ રહેલા છે. પહેલું સંસ્કારની અભિવૃદ્ધિ માટે અથવા તો સંસ્કાર આપવા માટે. જો મંદિર નહીં હોય તો સંસ્કાર રહેશે નહીં. આપણા ભારતની અંદર અત્યારે 35 લાખ મંદિરો છે, જેને લઈને આપણા સંસ્કારો જળવાઈ રહેલા છે. એટલે આપણે જેમ કહીએ ને કે જન્મના જાયતે શૂદ્ર સંસ્કારાત દ્વિજ ઉચ્યતે. કોઈ પણ માણસ જન્મથી શૂદ્ર જ હોય છે, પરંતુ એની પર સંસ્કાર કરવામાં આવે એટલે એ દ્વિજ બને છે, એટલે કે એ વિદ્વાન બને છે, એ સંસ્કારી સારી રીતે બને છે, અને એ ભગવાનને પ્રસન્ન કરવાનું એક આદર પાત્ર બની રહેલો છે. એટલે સંસ્કાર બહુ અગત્યના છે, જેના આપણે કે સાદી ભાષામાં ઘડતર. લોખંડનો નાનો ટુકડો હોય એમાંથી ઘડિયાળનો કાંટો બનાવવામાં આવે તો કિંમત કેટલી વધી જાય. લોખંડ તો કિલોમાં જતું હોય, પણ ઘડિયાળના કાંટા કઈ કિલોમાં ન જાય. અને એમાં રોલેક્સ ઘડિયાળનો કાંટો હોય તો મિનિમમ લાખ રૂપિયાનો તો હોય જ. મિનિમમ લાખ રૂપિયાનો હોય રોલેક્સ ઘડિયાળનો એ કાંટો રહેલો છે. તો જો કિંમત સંસ્કારથી વધતી જતી હોય છે. એટલા માટે આ બાપાએ વાત કરી એક. અને બીજી વાત અહીંયા આગળ બાપા સરસ એ કરી રહેલા છે કે ધર્મની અભિવૃદ્ધિ માટે સનાતન ધર્મ. જો આપણો સનાતન ધર્મ ટકાવવો હોય તો મંદિરોની જરૂરિયાત પડશે અને પડશે જ. અને બધાને ખાસ અપીલ છે, જ્યાં જ્યાં હિન્દુ ધર્મની વાત આવે ત્યાં ત્યાં હંમેશા બધાએ સાથે જ રહેવું. આજે હિન્દુ ધર્મ ઉપર બહુ જ પ્રહાર થઈ રહ્યા છે. અત્યારે ટાઈમ નથી એટલે હું કંઈ કહેતો નથી, પરંતુ આપણા દીકરાને દીકરીઓને હિન્દુ રાખવા ભવિષ્યની અંદર એ અઘરું પડશે જો અત્યારે આપણે જાગૃત નહીં થઈએ તો. એટલે બધાએ હિન્દુ ધર્મ એને બરાબર જો સાચવી રાખવો હોય તો મંદિરોની અંદર આપણે તો આવવું, અને મંદિરોની કે જ્યાં આગળ આવી પ્રવૃત્તિ થતી હોય ત્યાં પણ વ્યવસ્થિત રીતે સહકાર આપવો. કારણ કે આપણે આ ધર્મને સાચવવો છે. આપણે ત્યાં 35 લાખ મંદિરો છે, એને લઈ આજે હિન્દુ ધર્મ સચવાઈ રહેલો છે. અન્યથા હિન્દુ ધર્મ પર કેટલા 25,000 વર્ષમાં વિચાર તો કરો કેટલા બધા આવી ગયા. અને આપણા જેટલા સારા સારા મંદિરો છે બધા જ મંદિરો તોડી નાખ્યા છે. 3,500 મંદિરો તોડવાનો તો હિસ્ટ્રી રહેલો છે. હળેબીડના, બેલુરના, તમે જો મથુરાના, આ
આપણે અયોધ્યાના કેટલા મંદિરો તોડી નાખ્યા આપણા હિન્દુઓના. સૂર્ય મંદિર કોણાર્કનું તોડી નાખ્યું છે. અરે મૂર્તિઓને તોડી નાખી છે, ખંડિતો કરી નાખી છે, બધા શિલ્પોને ખંડિત કરી નાખ્યા છે. હિન્દુ રાજાઓ સંપી ન શક્યા, હિન્દુ ધર્મના લોકો સંપી ન શક્યા, હિન્દુ ધર્મના લોકો એક ન થઈ શક્યા અને જુદા જુદા થયા. એટલે આપણા ધર્મને બહુ સહન કરવું પડ્યું છે. અને આજે પણ જો એક નહીં થઈએ તો સહન કરવું પડશે. અને જો આખો હિન્દુ ધર્મ એક થાય તો કોઈની તાકાત નથી કે આપણો વાળ વાંકો કરી શકે. એટલી આપણી અંદર તાકાત રહેલી છે. એટલે તમામ એ સંપ્રદાયોના ભેદોને ભૂલી અને આપણે હિન્દુ છીએ એવો એક અંતરની અંદર વિચાર રાખવો અને ખુમારી રાખવી. જો આ પ્રકારની ખુમારી હશે તો આપણી જે આવતી પેઢીઓ છે એની આપણે ખૂબ મોટી સેવા કરેલી સમજવાની, કે એની આપણે ખરેખર મોટી સેવા કરી નાખેલી. તો મહારાજ સ્વામીને પ્રાર્થના કરીએ, બાપાએ અહીંયા આગળ મંદિર કેતા અક્ષરધામ બાંધવાના 3 આપણને હેતુ બતાવ્યા. એ હેતુને બરાબર સમજી અને એની અંદર જોડાઈ જ પ્રાર્થના. સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની. પારાયણના 20મા દિવસે